नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद। हूँ डॉक्टर नीरव शाह धोरण 10 ना वर्ष 19-20 ना विज्ञान विषयना प्रकरण गणित भणवानुं छे। गणित विषयना प्रकरण 10 वर्तुळ एना विषयनी आपणे माहिती लईशुं। वर्तुळना जुदा जुदा पदों जेम के वर्तुळनी व्याख्या, वर्तुळनुं केंद्र, वर्तुळनी त्रिज्या, वर्तुळनो व्यास, वर्तुळनो वृत्तखंड, वर्तुळनो वृत्तांश, वर्तुळनो परिघ, बराबर, वर्तुळनुं क्षेत्रफळ, पृष्ठफळ, घनफळ, आ बधाना पदों विषे आपणे आगळ अभ्यास करी चूकेला छीए। वर्तुळना स्पर्शक माटेना त्रणेक गुणधर्मोनी पण आपणे चर्चा करीने एमां एक गुणधर्म ए आपणे साबित पण करेलो, जे आपणा प्रमेय तरीके आपणने बोर्ड एक्जाममां पूछाशे। स्वाध्याय 10.1 पण आपणे कर्युं। हवे आपणे જોઈએ છે पॉइंट नंबर 10.3 समतलना कोई बिंदुमांथी वर्तुळना स्पर्शकनी संख्या। જ્યારે આપણે સમતલની વાત કરીએ તો મેં એવું કીધું છે કે લંબચોરસ બોક્સ એને આપણે ધ્યાનમાં લેવાનું, એને આપણે સમતલ કહીએ છીએ। સમતલના કોઈ પણ બિંદુ એટલે આખા સમતલમાં કોઈ પણ જગ્યાએ એક બિંદુ હોઈ શકે અને એ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની સંખ્યા કેટલી થાય એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે। તો નંબર 1, वर्तुळ परना बिंदुमांथी एटले विकल्प नंबर 1 आपणे कहीए तो वर्तुळ परना एटले वर्तुळनी उपर जे होय बिंदुओ एमांथी स्पर्शकनी संख्यानो ख्याल मेळववा माटे आपणे एक नीचेनी प्रवृत्ति करीए। नंबर 2 ए आपणी प्रवृत्ति छे। ए कागळ उपर एक वर्तुळ दोरो, तेनी अंदर अंदर एटले वर्तुळनी अंदर बिंदु पी लो। आ बिंदु पी मांथी वर्तुळने स्पर्शक दोरी शको। तमे जोशो के आ बिंदुमांथी पसार थती रेखा ए वर्तुळने बे बिंदुमांथी छेदशे। ज्यारे कोईपण बिंदु ए वर्तुळनी अंदर छे त्यारे ए स्पर्शक बनशे नहीं, बराबर। डी पछी ई। तेथी वर्तुळनी अंदरना बिंदु माटे हवे आ जे विधान छे वर्तुळनी अंदरना बिंदुमांथी वर्तुळने स्पर्शक दोरी शकाशे ते शक्य નથી। એટલે આપણી પહેલી આકૃતિ છે, પહેલી આકૃતિ એ અંદરના બિંદુ માટે છે। વર્તુળની અંદરના બિંદુમાંથી તો સ્પર્શક શક્ય નથી, સ્પર્શક શક્ય નથી। આ પ્રવૃત્તિ આપણને એવું કીધું, બરાબર। ત્યાર પછી નંબર 3, હવે વર્તુળ પર પહેલા વર્તુળની અંદર લીધું, હવે વર્તુળ પરનું બિંદુ લો, બરાબર। તો અહીંયા તમને દેખાય છે તો વર્તુળ ઉપર, વર્તુળની ઉપરનું बिंदु। तो वर्तुळ पर एक बिंदु पी लो अने एना माटे जुओ तो आ बिंदुमांथी स्पर्शक दोरो। तमे ए जोयुं के आ बिंदुमांथी वर्तुळने एक अने फक्त एक ज स्पर्शक मळे, एटले वर्तुळ उपरनुं बिंदु होय तो एक અને
માત્ર એક સ્પર્શક. હવે આ એકને માત્ર એક, એના માટે આપણે શું કહેતા હતા? અનન્ય. પાછા જાઓ બહુપદીમાં, પાછા જાઓ દ્વિચલમાં, દરેક જગ્યાએ સાલું 3 વિકલ્પ ચકાસવાના. 3 વિકલ્પ તો દરેક જગ્યાએ ચકાસવાના. છેદે છે કે નહીં, સમાંતર છે કે નહીં, સંપાતી છે કે નહીં. હા, તો અહીંયા પણ એ જ વસ્તુ, પણ અહીંયા વર્તુળના, એટલે ભૌમિતિક રીતે કે ગણિતમાં આપણને બધાને એવું હોય કે ગણિત બહુ અઘરું છે, પણ તમે એક આમ શાંતિથી વિચાર કરો તો તમને એવો ખ્યાલ આવશે કે દરેક ચેપ્ટર એકબીજા સાથે કનેક્ટેડ હશે. બરાબર? તમે એક બિંદુ દોરો છો, એવા 2 બિંદુ દોરો છો, 2 બિંદુને જોડતી એક રેખા દોરો છો. એ રેખા થઈ ગઈ, બંને બાજુ એરો મારો તો 2 એરા કાઢી નાખ્યા તો રેખાખંડ થઈ ગયો. એક બાજુ એરો રાખ્યો, એક બાજુ કાઢી નાખ્યો તો કિરણ થઈ ગયું. બરાબર? એવા 2 કિરણ ભેગા કરો, ખૂણો બની ગયો. બરાબર? વર્તુળની, એટલે તમને જે સીધી રેખા દોરી એને તમે આમ 2 બાજુથી આમ ભેગા કરી દો તો એ ગોળ થઈ ગયું. બરાબર? એવા 3 કિરણ બનાવો, એક રેખાખંડ અને 2 કિરણ, તો તમારું ત્રિકોણ થઈ ગયું. એટલે ભૂમિતિમાં મૂળભૂત ખ્યાલો જે આપણે 9મા ધોરણમાં ભણ્યા છે, બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, ખૂણા, આ જે બધા મૂળભૂત ખ્યાલો છે જેના દ્વારા ભૂમિતિ રચાય છે, એ ક્યારેય બદલાવાના નથી. તમે કોઈ પણ ધોરણમાં જશો કે કોઈ પણ ફિલ્ડમાં જશો તો પણ. બરાબર? તો આપણે અહીંયા પણ 3 વિકલ્પ. વર્તુળની અંદરના માટે સ્પર્શક શક્ય નથી. વર્તુળ ઉપરનું બિંદુ હોય તો એકને માત્ર એક સ્પર્શક, અનન્ય. બરાબર? અને નંબર 4, હવે છેલ્લે વર્તુળની બહારનું બિંદુ. વર્તુળની બહારનું બિંદુ. તો વર્તુળની બહાર બિંદુ પી લો. બરાબર? એને હવે શું કરવાનું? તો કે આ બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરવાનો પ્રયત્ન કરો. તમે શું જોયું? તો કે દોરીએ તો ખબર પડે ને. તમે જોયું હશે કે આ બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય. બરાબર? તો વર્તુળની બહાર જો બિંદુ હોય, વર્તુળની બહારના બિંદુ, તો સ્પર્શક કેટલા? 2. 2 સ્પર્શક મળે. બરાબર? તો આ જે આપણે પ્રવૃત્તિ કરી, કે આ પ્રવૃત્તિ ની ઉપરથી આપણને 3 વસ્તુ ધ્યાનમાં આવી. શું ધ્યાનમાં આવી? તો વિકલ્પ નંબર 1. આ હકીકતના સારાંશને આપણે નીચે પ્રમાણે દર્શાવી શકાય. વિકલ્પ નંબર 1, વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. વિકલ્પ નંબર 2, વર્તુળ પરના, અંદર પર એના બિંદુએ વર્તુળને એકને માત્ર એક જ સ્પર્શક મળે. અને ત્રીજો જે વિકલ્પ આપણને મળ્યો એ વિકલ્પ નંબર 3, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે છે. બરાબર? આકૃતિ આપણને 3 બતાવી છે. આકૃતિ 3 માં T1 T2 એ અનુક્રમે PT1 અને PT2 ના સ્પર્શ બિંદુઓ છે. બરાબર? તો આ ત્રીજા નંબરના વિકલ્પ માટે આ તમારી વિધાન થયું, આકૃતિ, અને એને ગણિતના સ્વરૂપમાં દર્શાવ્યું. એ જ રીતે આ વિધાન, આ આકૃતિ, એની સમજૂતી, આ વિધાન, આ આકૃતિ, એની સમજૂતી. ખ્યાલ આવી ગયો? હા? હવે તો સમતલના કોઈ પણ બિંદુમાંથી વર્તુળ પર વર્તુળના સ્પર્શકની સંખ્યા આપણને મળી ગઈ. હવે સ્પર્શકની સંખ્યા મળી એ આપણે આ થિયરીનો એક ભાગ કહીશું.
આ થિયરીનો એક ભાગ કહીશું જેને આપણે કેપિટલ એ વડે દર્શાવીશું. સ્પર્શકોની સંખ્યા એને આપણે ભાગ એ તરીકે દર્શાવીશું. હવે આપણે આ જ થિયરીનો ભાગ બી લઈએ. સ્પર્શકના બહારના બિંદુ P અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુ બહારનું બિંદુ P, બરાબર. અહીંયા સ્પર્શકના બહારના બિંદુ એટલે આપણો આ જે સ્પર્શક છે એનો બહારનો બિંદુ, અહીંયા સ્પર્શકની જોડે જોડે હું એવું પણ લખું છું કે વર્તુળના, બરાબર. કારણ કે આ P બિંદુ ક્યાં છે? વર્તુળની બહાર છે અને સ્પર્શકનું પણ બહારનું બિંદુ છે. તો બહારના બિંદુ P અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે. એટલે આ વ્યાખ્યા તમને આવી સ્પર્શકની લંબાઈ. હવે આ સ્પર્શકની જે લંબાઈ આવી એની તમને સમજૂતી અહીં આગળ આપે છે. જુઓ કે આકૃતિ 10.6, આ 10.6 અને એનો ત્રીજો ભાગ એટલે ત્રીજા નંબરની, એમાં PT1 અને PT2 એ P થી વર્તુળ સુધીના સ્પર્શકોની લંબાઈ, અહીંયાથી અહીંયા સુધીનું, અહીંથી અહીંયા સુધીનું અંતર એ લંબાઈ છે. લંબાઈ PT1 અને PT2 નો એક સામાન્ય ગુણધર્મ છે. બંનેનો સામાન્ય ગુણધર્મ શું છે એ આપણે જોઈએ. અને આ સામાન્ય ગુણધર્મ આપણા માટે અગત્યનો એટલા માટે છે કે આપણા માટે પ્રમેય થઈ જશે. તો સામાન્ય ગુણધર્મ શું છે તે તમે શોધી શકો કે આકૃતિ તમને દોરેલી છે, તમે આ આકૃતિ પરથી એવું કહી શકો કે આ PT1 અને PT2 આ બંનેનું અંતર સરખું છે, બરાબર. આવું તમે કહી શકો, એ ગુણધર્મ છે. તો ડી PT1 અને PT2 માપ્યા વગર ખબર પડે કે બે સરખા છે? તમે કહી દીધું. માપતા તમને દેખાશે કે શું તે સમાન છે. અને જો સમાન હોય, હકીકતમાં આ જે PT1 અને PT2 તે હંમેશા કેવા હોય? સમાન હોય. અને આ સમાન હોય એ શું છે? તારણ. આ માપવાનું છે એ શું કર્યું તમે? પ્રવૃત્તિ કરી, બરાબર. હવે આ હકીકતની સાબિતી નીચે દર્શાવેલા પ્રમેયમાં આપીએ તો અહીંયા આખું વિધાન આપણે લેવું હોય, અત્યારે આપણે નીચેનો ભાગ નથી જોતા અને આપણી પાસે જે સમજૂતી છે એના પરથી આપણે વિધાન લેવું હોય તો શું લઈએ કે વર્તુળની બહારના બિંદુથી વર્તુળ ઉપર દોરેલા બંને સ્પર્શકોની સ્પર્શ લંબાઈ એટલે કે લંબાઈ સરખી હોય છે. આવું આપણે કહી શકીએ, બરાબર. માપ્યું એટલે આપણે કહી શકીએ. તો હવે એને પ્રમેયમાં આપણે લઈ લઈએ. તો આપણો પ્રમેય હવે ચાલુ થશે 10.2. પ્રમેય 10.2 એમાં આ જે ભૂરા અક્ષરે લખેલું છે એ તમારું વિધાન છે. શું છે? વિધાન. શું છે એ વિધાન? તો વિધાનના પણ ભાગ પાડી નાખવાના યાદ રાખવા માટે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ વિધાન છે. એ વિધાનને આપણે સાબિત કરવાનું છે. આગળના પ્રમેયમાં પણ મેં કીધું હતું કે જ્યારે પ્રમેય સાબિત કરવાનો હોય તો એના ઘણા બધા ભાગ છે. પક્ષ, સત્ય, સાબિતી, તારણ અને ચકાસણી, આવા ભાગ છે. તો આમાં તમને ક્યાંય પક્ષ દેખાય છે?
તો આપણે કોઈનો પક્ષ લેતા નથી, બરાબર? આપણે કોઈનો પક્ષ લેતા નથી, પણ જે દેખીતું હોય તો આપણે કેવું જ પડે, દેખીતું હોય તો કેવું જ પડે, બરાબર? લોકોને એમ વાંધો આવે કલ્પનાના વધારે માર્ક આવે, હોય કેટલાક લોકોને વાંધો, તો ભાઈ એ મહેનત કરે વધારે તો એના વધારે માર્ક આવે. અનકાગડો એમ કે મારા તો ઓછા જ માર્ક આવે, તો ઘેર જઈને ક્રિકેટ રમી ખાય, પેલી છોડીઓ જોડે લખોટીઓ રમી ખાય, હા, તો પછી ઓછા માર્ક આવે. તો અહીંયા પક્ષ ઓ કેન્દ્ર વાળું વર્તુળ, વર્તુળની બહારનું બિંદુ P અને બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR આપેલા છે. આ થયો તમારો પક્ષ, બરાબર? આ પક્ષ પછી તમારું આવશે સાધ્ય. તમારે જે સાબિત કરવાનું છે એ સાધ્ય સાબિત કરવું કે PQ બરાબર PR. તો સ્ટેપ નંબર 1 માં પક્ષ, સ્ટેપ નંબર 2 માં સાધ્ય અને સ્ટેપ નંબર 3 માં આકૃતિ, બરાબર? હવે તમારે અહીંયા આગળ જુઓ આકૃતિ એમ કરીને અહીંયા બાજુમાં આકૃતિ લખવાની છે, બરાબર? એના પછી જે આવ્યું એ કોણ આવ્યું? તમારી સાબિતી. સ્ટેપ નંબર 4 સાબિત, બરાબર? હવે આ સાબિત કરવા માટે એમાં એ નંબરનો પોઈન્ટ આપણો, આ માટે આપણે શું કરીશું તો કે OP OQ અને OR, OP OQ અને OR આ ત્રણેયને તમે જોડી દો. હવે OP શું થયો? OP આ OP છે, અહીંયા આગળ આવશે, કોણ આવશે? અહીંયા શું છે જો આવશે, ચિંતા ના કરો. OP અત્યારે આપણે ખાલી બિંદુઓને જોડવાના છે, અત્યારે બીજું કઈ બુદ્ધિ ચલાવવા નથી, ખાલી બિંદુઓને જોડી દેવાના છે, બરાબર? બીજું શું કરીશું તો કે આ બિંદુઓને જોડી દીધા તો આપણને શું મળે તો કે ખૂણો OQP, OQ અને P આવો એક ખૂણો મળે. હવે વચ્ચે વાળો જે ખૂણો હોય એ આપણા માટે ખૂણોની નિશાની ત્યાં દર્શાવાય, બરાબર? OQ અને P આવો એક ખૂણો મળે. અને બીજો કયો ખૂણો મળે તો કે ORP, તો કે ORP, બરાબર? એટલે આ ખૂણો મળે. આ બંને પાછા કેવા છે તો કે કાટખૂણા છે, બરાબર? તો કાટખૂણો કેવી રીતે દર્શાવાય? કાટખૂણો કેવી રીતે દર્શાવાય? આ બંને કાટખૂણા છે. હવે કહે છે કાટખૂણા છે એનું કારણ શું? કાટખૂણા હોવાનું કારણ શું તો કે કારણ કે તે સ્પર્શકો અને સંગત ત્રિજ્યા વચ્ચેના ખૂણા છે. સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો, સ્પર્શક અને ત્રિજ્યા એની વચ્ચેનો ખૂણો કાટખૂણો હોય. આવું તમને કોણે કીધું? તો અહીંયા તમને લખેલું જ છે, મારે બહુ મહેનત કરવાની જરૂર નથી, બરાબર? આવું તમને કોણે કીધું તો કે પ્રમેય 10.11 કીધું, બરાબર? પ્રમેય 10.11 કીધું. તો તમને પ્રમેય 10.1 નું વિધાન જે છે એ અહીંયા લખવાનું રહેશે. પ્રમેય 10.1 નું વિધાન શું છે જરી બધા વાંચો. પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે અને જે લંબ હોય એ કાટખૂણો બનાવે. આવું આપણે કયા ધોરણમાં શીખ્યા હતા? કે ગયા ધોરણમાં શીખ્યા. કયા ધોરણમાં? તો કે ગયા ધોરણ, બરાબર? તો હવે મુદ્દા નંબર C, પ્રમેય 10.1 ના આધારે એ લોકો કાટખૂણા છે. તો અહીંયા C હું અહીંયા નથી આપતો, અહીંયા હું C અહીંયા આપું છું. તો હવે કાટખૂણા થયા તો શું છે? કાટખૂણા થાય એટલે હરખા હોય એવું? તો કે હવે કાટકોણ ત્રિકોણો
OPQ અને ORP જે ખૂણા હતા એ કાટખૂણા થયા, તો એનાથી બનતા ત્રિકોણો કેવા કહેવાશે? કાટકોણ ત્રિકોણ કહેવાશે. કાટકોણ ત્રિકોણ કહેવાશે. અને આ કાટકોણ ત્રિકોણમાં આપણે ગયા વર્ષે 9મા ધોરણમાં ત્રિકોણના ચેપ્ટરમાં આ કાટકોણ ત્રિકોણ આવી રીતે બે મળે આપણને, હા, તો એનું શું કરતા હતા? તો પહેલા OQ અને OR એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. આ બે સરખા કેમ છે? આ માપ અને આ માપ, આ બે સરખા કેમ છે? તો આ બંને કોણ છે? R, ત્રિજ્યા. કોણ છે? ત્રિજ્યા. તો બંને કોઈ પણ વર્તુળની ગમે તેટલી બાજુની ત્રિજ્યા હોય, એ ત્રિજ્યાઓ કેવી હોય? સરખી જ હોય ને. હે, જીવાઓ લાંબી ટૂંકી હોય, જીવા હોય લાંબી ટૂંકી હોય, પણ ત્રિજ્યા તો બધાની સરખી જ હોય. કારણ કે કેન્દ્ર અને વર્તુળ ઉપરના બિંદુનું માપ છે ત્રિજ્યાની વ્યાખ્યા પ્રમાણે. બરાબર. પછી કે છે OP બરાબર OP, તો બંને ત્રિકોણની સામાન્ય બાજુ, બંને ત્રિકોણમાં એક કોમન રેખાખંડ છે બંનેને જોડતો. બરાબર. ધારો કે આ રૂમ અને પેલો રૂમ, આ રૂમ અને પેલો રૂમ બંનેને જોડતો રેખાખંડ કયો છે? તો દિવાલ છે, આ લોકો બેઠા છે. બરાબર. તો આ દિવાલથી અહીં આગળ આમ કરો અને અહીંયાથી તમે પેલા ખૂણે આમ લીટો મારો, તો અહીંયા કાટખૂણો રચાય જ નહીં. હવે ગોળમાં કાટખૂણો રચાય તો કે હા રચાય. ગોળ હોય તોય કાટખૂણો તો રચાય જ. કારણ કે આપણે વર્તુળમાં ભણીએ છીએ એટલે ગોળમાં રચાય. તું યાર પાછી ધારી ધારી જોવે છે કે એક્ચ્યુઅલી ગોળ છે કે લંબગોળ છે. તો હવે તમને કાટકોણ ત્રિકોણ મળ્યો, સરખી બાજુઓ મળી બે, તો બે કર્ણ સરખો મળ્યો. કર્ણ, બંને કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એટલે કર્ણ. તો તમારો કાકબા પ્રમેય, કાકબા શરત, કાટખૂણો, કર્ણ અને બાજુ, બંને ત્રિકોણમાં કાટખૂણા, તો કાટખૂણા તો 90 ના જ હોય એટલે સરખા જ હોય. બે બાજુઓ ત્રિજ્યા છે તો એ બે સરખી હોય. અને વચ્ચેનો જે રેખાખંડ છે જે કર્ણ છે બંને માટે કોમન છે, તો ત્રણેય વસ્તુ સરખી હોય. તો ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ ORP, અહીંયા આ બે લીટી અને એની ઉપરનું અળસિયું એ એકરૂપતાની નિશાની છે. બરાબર. તો એના પરથી આપણે એવું કહી શકીએ, પોઈન્ટ નંબર ડી, બરાબર, કે આથી આપણે કહી શકીએ કે PQ બરાબર PR. બે સ્પર્શકો જે છે PQ અને PR, જો આ સરખું, આ સરખું, આ સરખું, તો કાટકોણ ત્રિકોણમાં આટલી બધી વસ્તુ સરખી હોય તો આવી આ થોડી આડી થાય. એ કેવી થાય? સરખી જ થાય. બરાબર. તો બધું સરખું થઈ ગયું, બધું સરખું થઈ ગયું. એનું કારણ શું થયું? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. આવતું તો આવું લખીને ક્યાંય 9મા ધોરણમાં, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, આવું આવતું હતું. પેલા બે વાક્યો લખતા હતા એ. તો આ પ્રમેય 10.2 એ અહીંયા આપણે આપણા 4 પોઈન્ટમાં પૂરો કર્યો. આકૃતિ સાથે 4 પોઈન્ટમાં પૂરો કર્યો. બરાબર. એના પરથી હવે નોંધ લઈએ છે. તો નોંધને હું C વિભાગ આપું છું. આપણા આખા થિયરીના ટોપિકને હું ABC 3 ભાગમાં વહેંચું છું. નોંધને હું C વિભાગ આપું છું. નંબર 1, આ પ્રમેયને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને નીચે પ્રમાણે સાબિત કરી શકાય. કયા પ્રમેયને? તો પ્રમેય 10.2 ને. હવે આ 10.2 ને આપણે અત્યારે જે સાબિત કર્યો એ કાકબા શરત ઉપરથી સાબિત કર્યો.
આ સાબિતી શેના આધારે? કાકબા શરત આધારે. બરાબર. હવે કે છે આ જ 10.2 ને પાયથાગોરસના પ્રમેયના આધારે તમે સાબિત કરો. પાયથાગોરસનો પ્રમેય આપણને એવું કહે છે કર્ણની લંબાઈનો વર્ગ બરાબર એક બાજુની લંબાઈ વત્તા બીજી બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો. બે સરખા હોય. બરાબર. તો એના ઉપરથી આપણે કહીએ તો સાબિત કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો અહીંયા આ લોકોએ PQ નો વર્ગ, આ PQ નો વર્ગ બરાબર OP નો વર્ગ માઇનસ OQ નો વર્ગ. આ આવ્યું કેવી રીતે? અને બીજું અહીંયા આવ્યું OP નો વર્ગ માઇનસ OR નો વર્ગ બરાબર PR નો વર્ગ. તો અહીંયા આ રીતે કરો તો પણ એવું કહે છે કે તેથી PQ બરાબર PR મળે, કેમ કે OQ બરાબર OR છે એટલા માટે. પણ આ આવ્યું કેવી રીતે? તો બેઝિકલી તમને ખબર છે કે હું થોડો ડોટ આવ્યો છું. તો આપણને ત્રિકોણ બે મળે છે. એક ત્રિકોણ મળે છે OQ ને P અને બીજો ત્રિકોણ મળે છે આપણને ORP. બરાબર. આવા બે ત્રિકોણો આપણને મળે છે. તો અને બંને કેવા છે? કાટકોણ. બંને કેવા છે? કાટકોણ. અને આ બંનેનો પાયથા પ્રમેયમાં ઉપયોગ કરવાનો છે. તો હવે ધારો કે આ ત્રિકોણ અહીંયા આગળ આપણે આકૃતિમાં છે તો OQ અને P, આ OQP એની અંદર કર્ણ કોણ છે? કર્ણ કોણ છે? તો કે OP કર્ણ છે. તો કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુ. તો બીજી બે બાજુ કઈ છે? તો કે PQ નો વર્ગ વત્તા OQ નો વર્ગ. બરાબર. આ જે મેં લખ્યું એને હું અહીંયા આગળ ઉપરની સાઈડે શબ્દોમાં લખીશ. કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. બરાબર. આ તમારે ક્યાં લખવાનું છે? કાટકોણ ત્રિકોણ લખ્યા પછી આ કર્ણવાળું લખવાનું છે અને પછી આ OP નું OQ લખવાનું છે. હવે આ બીજા ત્રિકોણ માટે આપણે વાત કરીએ તો એમાં કર્ણ કોણ છે? તો કે કર્ણ તો OP જ છે. તો કે OP નો વર્ગ બરાબર એક બાજુ તો કે PR નો વર્ગ અને બીજું તો કે OR નો વર્ગ. તમારો પાયથા પ્રમેયનો ઉપયોગ કરી અને આ બે ત્રિકોણનો સાબિતીનો જ્યારે વારો આવે ત્યારે તમે આ રીતે એને સૂત્ર બનાવી શકો. હવે આ સૂત્રમાં તમે જુઓ આ જે તમારું OP સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર વત્તા OQ સ્ક્વેર આવું સૂત્ર આવ્યું. એમાંથી અહીંયા તમારે શું જોઈએ છે? તો કે PQ જોઈએ છે. PQ જોઈએ છે તો OQ ને શું કરવાનું? તો કે આ બાજુ લઈ જાઓ. તમારે PQ નું માપ જોઈએ છે ને, P થી Q સુધીનું માપ જોઈએ છે તો તમારે OQ ને આ બાજુ લઈ જાઓ. તો આ બાજુ જાય તો OQ કેવો થઈ જાય? માઇનસ થઈ જાય. તો PQ બરાબર OP નો વર્ગ ઓછા OQ નો વર્ગ. આવી ગયો? આવી ગયું? હા. હવે તમારે આ બીજા ત્રિકોણ માટે OP નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા OR નો વર્ગ. અહીંયા તમારે PR જોઈએ છે કારણ કે બહારનું માપ PR છે. તો આ OR ને આ બાજુ લઈ જાઓ તો તમને આ મળશે. એટલે આના પછી આ બરાબર અહીંથી આ અને અહીંથી આ. તો બરાબર PR નો વર્ગ બરાબર OP નો વર્ગ માઇનસ OR નો વર્ગ. પણ આ બધા કેવા છે? સરખા છે. તો એના પરથી આપણે કહી શકીએ કે PQ બરાબર PR મળે. કારણ કે તમે જુઓ PQ નો વર્ગ
PQ નો વર્ગ બરાબર પણ શું મળે છે OP માઇનસ OQ અને PR નો વર્ગ છે તો એના બરાબર શું મળે છે તો કે OP માઇનસ OR બરાબર તો અહીંયા આગળ તમને તો ખબર છે કે એ બે કેવા છે આ OR અને OQ અને OP આ બધા કેવા છે સરખા છે બરાબર તો એના કારણે આપણે પાયથાગોરસના પ્રમેયથી પણ આનો ઉકેલ મેળવી શકીએ છે હવે બીજું એ પણ ધ્યાનમાં આપો કે ખૂણો OPQ એટલે તમારી આકૃતિમાં જુઓ તો OPQ કેવી રીતે છે તો કે OP અને Q એટલે ઉપરનો ખૂણો આવ્યો હવે ઉપરનો ખૂણો આવ્યો OPQ અને બીજો ખૂણો કયો છે તો કે OPR એટલે આ બાજુનો ખૂણો બરાબર તો એ બંને પણ સરખા છે કેમ તો કે ખૂણાનો લંબ દ્વિભાજક એ જ્યાં લંબ હોય ત્યાં કાટકોણ બનાવે બરાબર પણ જે ખૂણાને દુભાગે તો એના બે સરખા ભાગ કરે તો આ P ખૂણાના બે ભાગ કર્યા તો બાપાએ વહેંચણી કરી તો એકને 20 આપ્યા અને એકને 20 આપ્યા તો બે થઈને 40 થાય સરખા છે તો એનાથી આપણે શું કહેવાય તેથી OP એ ખૂણા QPR નો કોણ દ્વિભાજક કોણ છે કોણ દ્વિભાજક આ કોણ દ્વિભાજકને આપણે સાદી ભાષામાં શું કહીએ ખૂણાનો દ્વિભાજક અહીંયા નીચે લખેલું જ છે જો એટલે કે કેન્દ્ર બે સ્પર્શકો વચ્ચેના ખૂણાના દ્વિભાજક આ કેન્દ્ર ક્યાં છે તો બે સ્પર્શકો વચ્ચેના ખૂણાના દ્વિભાજક ઉપર છે બરાબર હવે એના કેટલાક ઉદાહરણો આપણે લઈએ ટાઈમ કટ કરો એટલે થિયરી અહીંયા પૂરી